રક્ત ગોરાખું ભાર. ગભરામણથી શ્વાસ રૂંધાયો. મારો એ આવો શ્વાસ રૂંધાય છે. તમે મને મળવા ન આવતા ને એટલે. તમને ખબર છે હું કોટીમાં ફસાયો તે દી મારાથી શ્વાસ નહોતો લેવાતો. હું બહુ ગભરાઈ ગયો હતો. તેથી મેં પાપાનું ને તમારું નામ લીધું. પણ આ જુઓ, તમે મારું નામ ન લીધું તો હું આવી ગયો ને. આને કહેવાય ભાઈબંધી. હું તમારી કિત્તા છું પણ તોય શ્વાસ કે ને ત્યાં ભાઈબંધ નો અટકે. આલ્યો તમે મારો શ્વાસ. આ ભંડાકીયામાં બહુ હવા ન થાવતી ને એટલે તમે મારો શ્વાસ લઈ લ્યો. તમને સારું લાગશે. હા, પણ આ ઉધાર રહ્યું. આના બદલામાં તમારે મને કંઈક આપી દેવાનું. કારણ કે હું હવે તમારાથી નારાજ છું એટલે એમને તો કાંઈ નહીં આપું. લાગે છે મારો શ્વાસ અંદર સુધી ફૂંકી ગયો. જો તમારી અંદર મારો શ્વાસ છે પણ તોય કિત્તા એમની હિંમત છે. હું હજી તમારાથી નારાજ છું. અમે દયા કરી તમારા ઉપર. મારી દયાને યાદ રાખજો. મેં તમને શ્વાસ આપ્યા એના બદલામાં તમારે મને કંઈક અત્યારે આપવાનું છે. જો હું તમને શ્વાસના બદલામાં ફરી એકવાર ભેટી લઉં છું. પણ એનો મતલબ એ નથી કે હું તમારી બુચ્ચા છું. આ તો મારે તમને કાંઈ મફતમાં દેવું નથી એટલે. પણ હું તમારાથી નારાજ જ છું. પણ મારી વાત તો સાંભળો દેવી. ભગત, તમે મારી હારે હારું નથી કર્યું. તમે મારી આગળ ખોટું બોલ્યા. તમે તો મારા બાપ માને વચન આપ્યું હતું ને કે હા બાપુજી, હું તમારી દીકરી આગળ ક્યારેય ખોટું નહીં બોલું. યાદ છે ને? પણ તમે મારા બાપુજીને આપેલું વચન તોડી નાખ્યું. તમે બહુ ખોટું કર્યું મારી આગળ. હું તમારાથી રીસાઈ ગઈ છું. એવું નથી દેવી. અરે હું તમારી સામે ખોટું નથી બોલ્યો. હા, તો સંજોગો એવા ઉભા થયા કે હું તમને જણાવી ન શક્યો. છતાંય તમારે જે સજા આપી એ ભોગવવા તૈયાર છું હું. હવે રહેવા દ્યો, રહેવા દ્યો. આ વખત તમે મારી સામે ખોટું બોલ્યા. એની પહેલા તો કેટલી વાર ખોટું બોલ્યા જશો ને. આ તો અટાણે પકડાઈ ગયા એટલે માફી માંગો છો ને. ના દેવી, એવું કાંઈ નથી. હું તમારી હારે ખોટું કાંઈ નથી બોલ્યો. મારે તમારી આગળ વાત જ નથી કરવી. મારે તમારી આગળ વાત જ નથી કરવી. તમને ખબર છે ને કેટલા વર્ષ થઈ ગયા મારે મારા ભાઈને જોયે. પણ તમે એને એકલા જઈને મળી આવ્યા. મને કહ્યું પણ નહીં કે તમે એને મળવા જાઓ છો. આ તમે હારું ના કર્યું ભગત, ના કર્યું. મારી વાત તો સાંભળો. હું તમારા ભાઈને મળવા ગયો તમને જાણ ન કરી, પણ એની વાહે કઈ કારણ હશે ને. મારા પર ભરોસો રાખો કહું છું. ભરોસો તો નથી મને કોઈના પર. મારે તમારું મોઢું નથી જોવું. માં, તું બાપાથી આમ ન રીસાઈશ. બાપા તારાથી વાત હંતાડી એ પાછળ કંઈક વિચાર્યું હશે. બાકી બાપા તારી હારે આમ ખોટું ન બોલે. બાપા તને ન લઈ ગયા એ પાછળ કંઈક કારણ હશે. બાપા તારા ભલા માટે તને મામાના ત્યાં ન લઈ ગયા. ભગત, મને માફ કરી દો. આ તો કેટલા વર્ષથી મારા ભાઈને મળી નથી ને તમે એને એકલા જઈને મળી આવ્યા એટલે લાગણીઓ ઉભરાઈ આવી.
અને તમને ગમે એમ બોલાઈ ગયું. મને માફ કરી દો ભગત, માફ કરી દો. દેવી, હું છે ને તમારી ભાવનાઓને સમજુ છું. અને આમે આપણે જેને પ્રેમ કરતા હોય ને એની સામે રિહામણાઈ હોય. હા ભગત, ઈ વાત સાચી. હા, જીમનાથી રીસાયા હોય એમની તો ભેળાઈ થઈ જવાનું હોય ને. હવે હાસી વાત છે હો. ભગત, હું તમારાથી ગમે એટલી નારાજ હોઉં, ગુસ્સે હોઉં, પણ હું તો તમારાથી સપનામાંય દૂર જવાનો વિચાર તો ન જ કરું. અને હું તમને આમ દૂર જવાય ન દઉં ને. માં, બાપા, તમે કેમ આમ હસી રહ્યા છો? ના ગોરા કેમ ચૂપ થઈને વયો ગયો? એ સુરા, તને ન સમજાય, તું રહેવા દે. તો તમે સમજાવતા કાં નથી મને? આજ લગી મેં તમને આમ લડતા નથી જોયા. બેટા, ગોરાને સમજાવવાનો હતો ને એટલે અમે છે ને નાટક કર્યું. ઈને હું સમજાવવાનું હતું ઈ તો કયો. એ સુરા, હવે તુંય ગોરાની જેમ સવાલો પૂછવા માંડ્યો પાછો? રહેવા દે તું. એ બેટા, અમે બંને છે ને તમારા હાટું જે કરીને એ તમારા ભલા હાટું જ હોય છે. તને તારા મા બાપ પર ભરોસો તો છે ને? હા. હરી, હવે તારા પર જ બધો આધાર છે. હવે તારે જ હાચવવાનો છે ગુરાને. કૃષ્ણ, તમે તો મને ભારે મૂંઝવણમાં નાખી દીધો. મારે શું કરવું એ જ ન સમજાતું. મારે તમારી હારે વાત નથી કરવી, પણ વખત એવો આવી જાય છે કે વાત કરવી પડે છે. મારે તમારાથી રીસાવું પણ છે ને નથી પણ રીસાવું. કઈ રસ્તો બતાવો ને મને. આવું શું કામ થાય છે? પહેલા તો તમે ચોરાપાઈ આવીને મારી મૂંઝવણનો રસ્તો પણ કાઢી આપતા હતા. હવે તો તમે ચોરાપાઈ પણ નથી આવતા. હું તમારાથી રીસાયો છું એટલે તમે નથી આવતા ચોરાપાઈ. તો હાલો, થોડા સમય નથી રીસાતો તમારાથી. થોડી વાર તમારી સાથે બુચ્ચા કહી દઉં તો મને ઉપાય કાઢી દો. પછી પાછી કિસ્સા કહી દઈશ. પણ તમે મને એમ ન કહેતા તે તમને કીધું નહોતું. તો હાલો, થોડા સમય તમારી બુચ્ચા તો મને ઉપાય કાઢી દો. તમારા ભક્તની પીડા તમારા આંખોથી વહી રહી છે ના? આ મારો પહેલો ભક્ત છે જે મારાથી મારા માટે રીસાયો છે. હવે એની સામે આવવાનો સમય આવી ગયો છે રૂકમણી. હવે એના હૃદયમાં ફરીથી વિશ્વાસની જ્યોત ઝળહળશે અને ત્યારે જ આ આંખો સામે અજવાળું પથરાશે. મેં તો બાપા હારે કિસ્સા કરી ને પાછી ઘડીકમાં બુચ્ચા કરી લીધી. આટલી જલ્દી કિસ્સા બુચ્ચા કરી લેવાય? તો હું મારા કૃષ્ણ જોડે બુચ્ચા કરી લેવી જોઈએ? ના, મહેનત કરવી તમારી જોડે બુચ્ચા. હું તમને ચોરાપાઈ બોલાવતો હતો તો તમે આવ્યા કેમ નહીં? હું તમારો ભાઈબંધ છું. મેં તમારી કિસ્સા કરી છે તો તમે બુચ્ચા કરવા આવવું જોઈએ ને. જ્યાં લગી તમે બુચ્ચા કરવા નહીં આવો ત્યાં લગી હું તમને આ કોઠીમાંથી બહાર નહીં કાઢું. ત્યાં લગી તમારે આ કોઠીમાં જ પુરાઈ રહેવાનું છે. એ જ તમારી સજા. લ્યો,
હું જીવન તારું એમ નહીં, તું જીવન મારું કોઈ ના બીજું, મારા તારણહાર, મારા તારણહાર. જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાર, મારા તારણહાર. આવું હોય તમે તો હાવ ગોતું ગાવ છો. આભાર હો ગોરા કે તે મને સાચું ભજન શીખડાવ્યું, બાકી અત્યાર સુધી તો ખોટા જ ભજન ગાતો હતો. આ તો તમે હરિના ખોટા ભજન ગાવ છો ને, એટલે એમને તમને સજા આપી, તમારા દાંત પાડી નાખ્યા. સાચું હો ગોરા. હવે છે ને તારે મને રોજ પરમાપાના ભજન શીખડાવવાના. તને તો એના બધા ભજન તને યાદ છે ને? તું તો સાચો ભક્ત રહ્યો ને કૃષ્ણનો. હા, વાંચું ભક્ત કૃષ્ણ. હાલ ગોરા, હવે હું ઘરે જાઉં. કાલે છે ને તું મને બીજું ભજન શીખડાવજે. કૃષ્ણ તને સદા સુખી રાખે. આ હરિમાઈ વાત માનતા જ નથી. મેં એમને કીધું કે તમે મને યાદ ન આવો એનો ઉપાય બતાવો, ને વારે વારે મને એમની યાદ આવી જાય છે. રિસાયો છું કૃષ્ણથી, તોય મારાથી કૃષ્ણનું નામ લેવાઈ જ જાય છે. હવેથી હું નહીં લઉં કૃષ્ણનું નામ. કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ, આ કૃષ્ણએ ખોટી ભ્રમણાઓ ફેલાવી છે કે એ બધાયનું ભલું કરે છે, પણ એને કોઈ દી કોઈનું ભલું નથી કર્યું. આ કૃષ્ણએ મારી જિંદગી બગાડી નાખી. એ કઈ કામના નથ, બસ ખાલી નામ છે એનું, પણ કામના કાંઈ નથ. અરે દાદા, કોણ છો તમે? અને આમ કૃષ્ણ ભગવાનને કેમ ભાંડો છો? ભગવાન હશે ઈ તારો, હું નથી માનતો કૃષ્ણને. પણ નક્કી કરવા વાળા તમે કોણ? લ્યો પાણી પીઓ. પણ હું થયું એ તો કયો. આવ્યા ત્યાંના હસત કરે છે લ્યો. આજે તો પરમાં મજા પડી ગઈ. પણ હું થયું એ તો કયો માધા કાકા. જે રીતે તમે અહીં આવીને હસી રહ્યા છો ને, એ જોઈને તો એમ જ લાગે છે કે નક્કી મારા ગોરાએ જ કાંઈક કર્યું હશે. હાવ સાચી વાત કરી દેવી બેન તમે. આમ તમે ચિંતા ન કરવા માંડો. વાત એમ છે કે હું ચોરા પાસે પરમાનું ભજન ગણ કરતો હતો, એ પણ હાવ ખોટું. ગોરા મને કે આ તમે હરિનું ભજન છે ને હાવ ખોટું ગાયું છે, એટલે હરિએ તમને સજા આપી, એટલે તમારે દાંત પાડી નાખ્યા. બોલો. દોડાયો પોતાનો દાંત પડી ગયું એ કાંઈ નહીં, અને મારા દાંત ગળે. માધા કાકા, એની કઈ વાતથી તમને ખરાબ લાગ્યું હોય ને, તો એના વતી હું તમારી માફી માંગુ છું. તમારો છોકરો સમજીને એને માફ કરી દેજો. ના ભાઈ ના, મને તો ઉલટાની મજા પડે છે ગોરા હારે. બે ઘડી ગમત થઈ જાય ને તો સારું લાગે, બાકી હવે ઘરમાં તો હાવ એકલું લાગે. પણ બાપા, હમણાં ચોરા પાસે ગોરા વધારે બેહવા કેમ નથી આવતો? સર્વત્ર ઘણીવાર એવું પણ બને છે કે આપણે બગીચામાં ઊભા રહીને સુવાસ શોધીએ છીએ, દરિયા કિનારે ઊભા રહીને વિનાશ શોધીએ છીએ, ઈશ્વરને આકાર સ્વરૂપે શોધીએ છીએ, અને ઘરમાં મા બાપ રહેતા હોવા છતાં સ્વર્ગ શોધીએ છીએ. સુખ, શાંતિ, પ્રેમ અને ઈશ્વર આપણી આસપાસ વહેતી હવાની જેમ છે, જે દેખાતા નથી પણ હાજર છે. જો આંખોથી જોવાનો પ્રયત્ન કરશો તો આકાર શોધશો, પણ ભીતર ભક્તિની આંખોથી પ્રયત્ન કરશો તો ના માત્ર દેખાશે પણ સતત અનુભવાશે એ સર્વભાવ. સારા કાર્યો કરવા માટે ક્યારેય રાહ ન જોવાની હોય. એકવાર નજર કરીશું તો જગતમાં સર્વત્ર કોઈકને કંઈ ને કંઈ તો જરૂર હોય જ છે. કોઈને પ્રેમની જરૂર હોય છે, તો કોઈને જ્ઞાનની, તો કોઈને મદદની, તો કોઈ ભૂલા પડી ગયેલાને માર્ગદર્શનની જરૂર હોય છે. આપણી આજુબાજુ સર્વત્ર સત્કાર્યો અને મદદ માટે કોઈને કોઈ ઊભું જ હોય છે. જરૂર છે તો ભક્તિ અને શક્તિથી આ સર્વની મદદ કરી એમના જીવનમાં નવી ઉર્જા પૂરવાની. બાકી જેમ બગીચામાં ફોરમ દેખાતી નથી પણ હોય છે, એમ જ તમારો ઈશ્વર ના દેખાતો હોવા છતાં
હંમેશા તમારી આસપાસ જ હોય છે. આંખો ખોલશો તો એ વિચાર છે અને બંધ કરશો તો એ સપનું છે.